નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ તાજેતરમાં લેવાયેલી સીટી પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પરંતુ શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો શરૂ કરીએ. 1. Select the correct spelling. જવાબ આવશે ઓપ્શન બી કેટરપિલર. 2. Plural of butterfly is. જવાબ આવશે ઓપ્શન ડી બટરફ્લાઇઝ. 3. Select the odd word. જવાબ આવશે ઓપ્શન સી ચેસ. 4. I have seen you somewhere. Do I know ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન એ યુ. 5. I have not eaten anything since morning. ખાલી જગ્યા I feel unwell. જવાબ આવશે ઓપ્શન સી therefore. 6. We ખાલી જગ્યા watching TV last night. જવાબ આવશે ઓપ્શન બી where. 7. ખાલી જગ્યા did the flowers love the little children. જવાબ આવશે ઓપ્શન સી why. 8. બોક્સનું બહુવચન શું થાય? જવાબ આવશે ઓપ્શન બી બોક્સીસ. 9. લીંબુનો સ્વાદ કેવો હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી સાવર. 10. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન બી નીતા. 11. આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? જવાબ આવશે ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. 12. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? જવાબ આવશે ઓપ્શન ડી જૂનાગઢ. તે નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? જવાબ આવશે ઓપ્શન ડી બરફ. 14. કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? જવાબ આવશે ઓપ્શન એ મોટું આંતરડું. 15. નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે? જવાબ આવશે ઓપ્શન સી લુહાર. 16. શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? જવાબ આવશે ઓપ્શન સી વિટામિન બી. 17. નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? જવાબ આવશે ઓપ્શન સી માછલી. 18. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ઓપ્શન બી સાપને 4 પોલા દાંત હોય છે. 19. શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? જવાબ આવશે ઓપ્શન બી કળશપર્ણ. 20. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? જવાબ આવશે ઓપ્શન એ ભીંડા આફ્રિકા. 21. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? જવાબ આવશે ઓપ્શન બી 150 ગ્રામના 3 વજનિયા. 22. 3625માં 6 અને 2 ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ આવશે ઓપ્શન ડી 580. 23. 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? જવાબ આવશે ઓપ્શન એ 60,000. 24. 1 કિગ્રા દૂધીનો ભાવ
₹20 હોય તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? જવાબ આવશે ઓપ્શન એ 95. 25. આપેલી આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? જવાબ આવશે ઓપ્શન ડી 26. નીચેનામાંથી કયો 4, 6 અને 5 નો સામાન્ય ગુણક છે? જવાબ આવશે ઓપ્શન એ 60. 27. એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલી લાદી કાપીને જ લગાડવી પડે? જવાબ આવશે ઓપ્શન સી 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. 28. મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલ હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક વાંચ્યું હશે? જવાબ આવશે ઓપ્શન સી 3:45. 29. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? જવાબ આવશે ઓપ્શન સી 0.01. 30. મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયાના એવા 16 કેળા લીધા તો દુકાનદાર મિહિરને કેટલા રૂપિયા પરત કરશે? જવાબ આવશે ઓપ્શન એ 10 રૂપિયા. 31. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? જવાબ આવશે ઓપ્શન સી 20 મીટર. 32. જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે? જવાબ આવશે ઓપ્શન ડી ₹55. 33. કાર એ ની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે કાર બી ની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે? કેટલો? જવાબ આવશે ઓપ્શન બી કાર બી નો 3 કલાક વધુ. 34. 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? જવાબ આવશે 8. મિત્રો, આનો ઓપ્શનમાં જવાબ આપેલો નથી, એટલે કે આ વિકલ્પો જ બધા ખોટા છે. આમાં જવાબ આવશે 8. 35. નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન ડી 1, 3 અને 4. 36. જો બોક્સ બરાબર 5 સફરજન, ચોરસ બરાબર 3 સફરજન, માફ કરશો મિત્રો, જો ચોરસ બરાબર 5 સફરજન, ત્રિકોણ બરાબર 3 સફરજન અને વર્તુળ બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન એટલે કે 12 નંગ સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય? જવાબ આવશે ઓપ્શન બી 37. નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળશે? જવાબ આવશે આકૃતિ નંબર ડી 38. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જવાબ આવશે ઓપ્શન બી સમય પ્રકાશ વર્ષ. 39. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિમી લખેલ છે, તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે? જવાબ આવશે ઓપ્શન ડી 280 કિમી. 40. ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતાં વધુ હશે? જવાબ આવશે ઓપ્શન સી 4. 41. એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે ઓપ્શન બી 625 સેમી વર્ગ. 42. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કાપડમાંથી 10 સેમી ગુણ્યા 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? જવાબ આવશે ઓપ્શન ડી 100. 43. એ બરાબર 1, કે બરાબર 11 અને PAR બરાબર 35 લખેલ છે, તો PAR કે માટે શું લખાય? જવાબ આવશે ઓપ્શન બી 46. 44. રમેશ 20 રૂપિયે કિલોગ્રામના ભાવે
60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગનું થઈ જાય છે. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થશે? જવાબ આવશે ઓપ્શન સી 800 રૂપિયા. 45. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? જવાબ આવશે ઓપ્શન બી 5. 46. ઘડિયાળનો એક કાંટો બારના અંક પર હોય અને બીજો કાંટો બીજા કોઈ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર હોય? જવાબ આવશે ઓપ્શન ડી 2. 47. આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય? જવાબ આવશે ઓપ્શન એ એની પરિમિતિ વધુ. 48. ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે ઓપ્શન એ 1600 ચોરસ સેમી. 49. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? જવાબ આવશે ઓપ્શન બી 1/3. 50. 1/2 બરાબર 2/4 બરાબર અંશમાં કેટલા આવશે? માં કઈ સંખ્યા આવે? જવાબ આવશે ઓપ્શન ડી 8. 51. એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 મીટર 4 મીટર અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? જવાબ આવશે ઓપ્શન સી 12. 52. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? જવાબ આવશે ઓપ્શન સી 25. 53. કુલ 339 પેન્સિલને એવી રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? જવાબ આવશે ઓપ્શન બી 3. 54. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને. એક ખોખામાં 8 લાડુ સમાય. કંદુએ 4 કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો લાડુ ભરવા કંદુએ કેટલા ખોખા જોઈશે? જવાબ આવશે ઓપ્શન સી 100. 55. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? જવાબ આવશે ઓપ્શન ડી 8. 56. ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંખડીઓ દર્શાવી છે. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? જવાબ આવશે ઓપ્શન એ 5. 57. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચું તો સંખ્યા તેની તે જ રહેશે? જવાબ આવશે ઓપ્શન એ 1551. 58. આલેખ પત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે ઓપ્શન ડી 4 ચોરસ એકમ. 59. આ 3 આકૃતિ પછી કયું ચિત્ર આવશે? જવાબ આવશે ઓપ્શન ડી 60. ચોરસ બોક્સની અંદર લાઈન છે બરાબર 5 પતંગ. એક ચોરસ બરાબર 3 પતંગ હોય તો 3 ચોરસ લાઈન વાળા છે અને એક ચોરસ છે તો કુલ કેટલા પતંગ થશે? જવાબ આવશે ઓપ્શન બી 18. 61. अंक एवं शब्दों की सही जोड़ पहचानिए. जवाब आवश्य ऑप्शन बी 62. टिंडोरा को हिंदी में क्या कहते हैं? जवाब आवश्य ऑप्शन डी चचरीडा. 63. शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? जवाब आवश्य ऑप्शन ए कृषि. 64. सही वाक्य पहचानिए. जवाब आवश्य ऑप्शन डी ये राजा है. 65. भिन्न शब्द पहचानिए. जवाब आवश्य ऑप्शन डी अरहर. 66. दिए गए संकेत को पहचानिए. जवाब आवश्य ऑप्शन सी आगे चौड़ा रास्ता है. 67. खाली जगह किताबों में महाभारत की बात है. जवाब आवश्य ऑप्शन बी इन. 68. विलोम शब्दों की गलत जोड़ पहचानिए. जवाब आवश्य ऑप्शन सी दाया
तोशाया। 69 वाक्य पूर्ण कीजिए, हम खाली जगह। जवाब आवश्य ऑप्शन डी, खेल रहे हैं। 70 बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? जवाब आवश्य ऑप्शन सी, सुंदर। 71 गुजरात में कई कई नदियों वहे छे? जवाब आवश्य ऑप्शन ए, तापी, नर्मदा, मच्छु, पूर्णा, विश्वामित्री। 72 जंगलना हकना कायदा 2007 प्रमाणे जंगलोनी रक्षाનું કામ કોના દ્વારા થવું જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી, ગ્રામ સભા દ્વારા। 73 દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? જવાબ આવશે ઓપ્શન સી, હું ખિલાડી છું। 74 લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, ઠંડુ રણ। 75 મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન એ, ચેરાવ નૃત્ય। 76 અડીકડી વાવની વિશેષતા છે કે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરની ત્રણે। 77 સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, ધરોઈ બંધ। 78 વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, મૂછો। 79 બ્રેલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? જવાબ આવશે ઓપ્શન એ, 6। 80 નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, ઉત્તર। 81 ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો। ચકલી ખાલી જગ્યા પણ તેનો તોફાની સ્વભાવ નથી ગમતો। જવાબ આવશે ઓપ્શન બી, ને। 82 સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી, ઉછંગ ઉમંગ। 83 સાચી જોડણી કઈ છે? જવાબ આવશે ઓપ્શન સી, એપાર્ટમેન્ટ। 84 નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? જવાબ આવશે ઓપ્શન ડી, વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા। 85 થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે ઓપ્શન એ, છેતરવો। 86 જયદીપે ડઝન કેળા ખરીદ્યા, વાક્યમાં કયું પદ વિશેષણ છે? જવાબ આવશે ઓપ્શન બી, ડઝન। 87 નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? જવાબ આવશે ઓપ્શન ડી, ગાંધારી। 88 બાળક શાંતિથી ઊંઘી ગયું, વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? જવાબ આવશે ઓપ્શન બી, શાંતિથી। 89 મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા પર ટીંગાડ્યું, જવાબ આવશે ઓપ્શન એ, અને। 90 વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે ઓપ્શન સી, તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું। 91 નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 અંશ મૂળ શબ્દ જ વંચાય? જવાબ આવશે ઓપ્શન બી, 92 છત્રી એ નીચેના પૈકી કઈ સંખ્યાઓનો ગુણક નથી? જવાબ આવશે ઓપ્શન સી, 3, 2 અને 5। 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ અને દશકના અંકે બદલવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે? જવાબ આવશે ઓપ્શન બી, 99। 94 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, જવાબ આવશે ઓપ્શન એ, 1.56। 95 મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર। 96 ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેમી છે? જવાબ આવશે ઓપ્શન બી, 2.5। 97 એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે, જો આયુષીને 3 કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે? જવાબ આવશે ઓપ્શન ડી, 6। 98 અંજલિ પાસે 6 ડઝન કેળા છે, તે દરેક મિત્રને 2 કેળા આપે છે,
દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? જવાબ આવશે ઓપ્શન સી 17. 99. નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? જવાબ આવશે ઓપ્શન એ ચેન્નાઈ. 100. ઘડિયાળમાં કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? જવાબ આવશે ઓપ્શન ડી 9:10. નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 101 થી 105 ના જવાબ લખો. 101. અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? જવાબ આવશે ઓપ્શન એ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા કાઢવાનું. 102. ઘરના સભ્યોએ વારા ફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? જવાબ આવશે ઓપ્શન બી બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું તેથી. 103. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? જવાબ આવશે ઓપ્શન એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહેતા હશે. 104. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? જવાબ આવશે ઓપ્શન એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. 105. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? જવાબ આવશે ઓપ્શન ડી એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. 106. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાય? જવાબ આવશે ઓપ્શન ડી મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. 107. કારણ કે નો ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. જવાબ આવશે ઓપ્શન સી મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. 108. એણે લાગલું જ સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? જવાબ આવશે ઓપ્શન બી એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. 109. હું ને ચંદુ ઠાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયું શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે ઓપ્શન ડી છેક છાપરાની નીચેનો નીચો મેળો. 110. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જવાબ આવશે ઓપ્શન બી થકી. 111. મોનુ ગુજરાતમાં રહે છે. સોનુ પશ્ચિમમાં બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુની કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ. 112. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય છે. તેને સદી પૂરી કરવી કેટલા વધુ રનની જરૂર હતી? જવાબ આવશે ઓપ્શન ડી 36. 113. પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 110, 220, 330, 440. ઓપ્શન ડી સંખ્યામાં 110 ઉમેરતા જવું. 114. 100 અડધા કરી તેમાં 4 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે? જવાબ આવશે ઓપ્શન સી 90. 115. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? જવાબ આવશે ઓપ્શન એ 4. 116. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? જવાબ આવશે ઓપ્શન બી 6. 117. જો 15,746 બરાબર ADMCJ અને 9,832 બરાબર XMTY હોય તો 9,42,731 માટે શું લખાય? જવાબ આવશે ઓપ્શન સી XJYMTA. 118. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે જણાવો. જવાબ આવશે ઓપ્શન સી J8K. 119. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? જવાબ આવશે ઓપ્શન બી 6, 10, 11, 12. 120. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય? જવાબ આવશે ઓપ્શન એ 1. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. પરંતુ જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો.
જેથી આવનારા તમામ વિડીયો અને નવી અપડેટ એ તમને સમયસર મળતી રહે. ધન્યવાદ.